શ્રીરામ મહાત્મા કે અમને અમારી આ કાયા તણો નહીં વિશ્વાસ, અમને આ અમારી દેહુ તણો નહીં વિશ્વાસ, પારક્યાનો આદો દિલમાંનો આનંદ. આપડા કોક નજીવા હગાવાલામાંથી મૃત્યુ થયું હોય તો આપણે સંખ્યાને જઈએ એટલે આપણને મહણીયો વૈરાગ આવે હરેક ના દિલમાં. અમુક સમયકાળ સુધી તો મહણીયો વૈરાગ આવે, સારું કઈક કરી લેવું જોઈએ, નહીં રાતડી રાયણ જેવો હતો. છતાંય તે એના દેહ ને પંચભૂતમાં વિલીન થઈ ગયો. આમ નજરે તરે ને અમુક આપણા અંતરમાં આમ નજીકમાંથી ગયા હોય તો નજરે તરે, અને શમશાને બેઠા બેઠા એક થાય ખારું કઈક કરી લેવાનું. આ કાયા તો કાલ આપણે આ પંચભૂતમાં વિલીન જ થઈ જવાની. પંચભૂતનો ફૂગો બન્યો છે, પંચભૂતમાં વિલીન થઈ જવાની. તો જેઠીરામે કઈક અનુભવ ચક્ષુ ખુલ્લી છે ત્યારે એને પડકાર કર્યો છે ને કે મનુષ્ય દેહ રૂડો રૂપાળો મળ્યો છે, એમાં આપણે કરીએ છીએ હું? તો પારકી પંચાયત સિવાય આપણે આપણા જીવનને વાંચો તો પારકી પંચાયત સિવાય આપણે થોથો લખાય એવું નથી. આત્મકથા લખે છે બધા, તો આપણે લખવી તો જરૂરી છે. તો આપણે આપણી આત્મકથા લખવા આત્મકથા લખ્યું એટલે આત્મકથા એને જ કહેવાય કે નિર્દોષ ભાવે જે આપણા જીવનમાં જે વિચાર શેરણી હોય અને જેવી રીતે જીવતા હોય એક અખરો શબ્દ હોય એ લખી જાણે ને એને આત્મકથા કહેવાય. ગાંધીજીએ નબળામાં નબળું કર્મ કર્યું એ તે લખી નાખ્યું, અને આપણે પાસે આત્મકથા લખવા બેહવી તો હું હારા ફાંકા લખી નબળું. કારણ કે આત્મકથા કોક આપણી વાંચી ગયું હોય તો નબળાઈ સિવાય કાંઈ ન હોય. પારકી પંચાયત સિવાય આપણી પાસે બીજી કાંઈ મૂડી પડી નથી. એટલે ભોજા બાબાએ કીધું ને કે મૂર્ખ્યાની દાઢડી થઈ દોડી તોય ન જોયું, હૃદયમાં ખોળી, પારક્યા ખેતર ખૂબ વાઢ્યા, હાથમાં રહી ગઈ કોળી, વેસવા ટાણે વેસી શક્યો નહીં, પછી પીઠ પડી ગઈ મોળી. મૂર્ખ્યાની દાઢડી થઈ દોડી તોય ન જોયું, હૃદય ખોળી. પણ હૃદય ખોળો તો એમાં પારકી પંચાયત સિવાય કાંઈ નથી. એટલે જ જેઠીરામે ટકોર મારી કે પારક્યો આદો દિલમાં નો આણશો. જો મનુષ્ય અવતારનો સાચો અર્થ સમજવો હોય તો કે અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, અમને અમારી દેહુ તણો નહીં વિશ્વાસ, પારક્યો આદો દિલમાં નો આણશો. પછી લખ્યું છે કે નવ તોરી નગરી શોભા એમાં ખૂબ બની. આ આપણે આ દેહ છે, દેહનું રૂપ દીધું છે, એમાં જે ઇન્દ્રિયો છે એ સ્થાને જ ઇન્દ્રિયો મેકી છે ને એની શોભા ત્યારે જ આવે છે. નાકને અહીં કપાળે મેક્યું હોત તો ભગવાને ખોટું ન કર્યું, બે અહીં ખાઈ દીધી, એક વાહે દીધી હોત તો બે બેસું જોવાત તો કરું કે વાહે કોણ શાળા પાડે. કુદરત મહારાજે જે નિર્માણ કર્યું છે એમાં રતિભારે જે સંશય કર્યા જેવો નથી. એવું રૂડું રૂપાળું જગત બનાવ્યું છે, એની શોભા એમાં એને એટલી સુંદર મેકી દીધી છે કે એમાં કોઈ કમી ના જ નથી. જરી કઈ તે એમાં આઘુ પાછું થયું હોય, કર્મે કરીને દેહ ને કઈક નાક મોટું બનાવ્યું હોય તોય આપણે નથી કહેતા કદરૂપો થયો. 5 આંગળી આપી હોય તોય તે ખોટાળો કે. તો જે બનાવ્યું છે એ કુદરત મહારાજે બનાવ્યું છે, સરસ મજાનું બનાવ્યું, એને એના વખાણ કર્યા કે નવતોરી નગરી આમાં શોભા ખૂબ બની, એમાં આડા અવળા મણિયારે માંડેલા હાડરે. એટલું સુંદર સુશોભિત આ શરીર બનાવ્યું છે, એને કુડી વાતના કચરામાં ઓળી દેતો નહીં, હોમી દેતો નહીં. હોમી દેતો. પછી આ રૂડા રૂપાળા દેહમાં જે હંસો રમીલો છે એ હંસાને પરખી લેવાનો છે.
નતર કાયા તો કાયાનું કામ કરશે. એ તો એને જે સિસ્ટમ મેકી છે કુદરતે, બાળાવશ, યૌવન અવસ્થા અને પ્રૌઢ અવસ્થા, એ નિર્માણમાંથી બધાને પાસ થવાનું છે ને થવાનું છે. એટલે સશક્ત અને થડમથડ છે ત્યાં પરમાત્માનું નામ ગુંજી લેવાનું છે. પછી નેવા તારા નમશે, પછી કઈ મેળ ઉતરવાનો નથી. દેહની દશા પલટા હે, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે કઈ મેળ આવવાનો નથી. બાળાપણ ખેલ મેં ખોયો, યુવાની કામ વશ મોયો, બુઢાપો ખાટ પર સોયો, ભજન યાદ આશા મન કો સતાતી હે, કરો ભજન પ્રભુ કે પ્યારે આ ઉમરિયા બીત જાતી. પછી બુઢાપો ખાટ માથે તડાકા જ મારવાના છે અને એકલી બાંગુ જ નાખવાની છે. ઈ વેદના પછી બોલવાની નથી. ત્યારે સક્ષમ છે. જ્યારે ભક્તિ થાય છે ત્યારે આપણે કઈક બીજા મોહમાં ને બીજી વસ્તુ પદાર્થમાં આપણો વેગ વળી ગયો છે, એટલે આ અસલ વસ્તુ સમજાતી નથી. ત્યારે સંતોએ તો પડકાર મારીને કીધું છે, બાલા વેશ મેં ભક્તિ કરે જગસે રહે ઉદાસ, તીરથ ઉનકી આશ કરે કબ મળે મારો હરિનો દાસ. તીર્થો એની આશા કરે છે કે આ ભગવાનનું ભજન કરવા વાળો મારા ઓલે ક્યારે આવે, મારા ઓલે ક્યારે આવે. તો નેવા તારા નમશે, ભીતું તારી ગળવા લાગશે, એવી ગળવા લાગશે આ મંદિરિયાની. પછી સાંભળા લબડી જાહેર, પછી કઈ ભજન કે ભક્તિ થવાનું નથી. પછી ટાંગેથી ને ચાલુ થવાનું છે. ગોઠણ દુખવાના, નહીં હરખું હુવાય, નહીં હરખું બેહાય. કારણ કે જિંદગી પર્યાપ્ત જ પંચાયત કરી છે, એ ઉકળો જ આપણામાં નાખ્યો છે. ત્યારે એ વેદનામાંથી આપણે બહાર નથી નીકળતા. જ્યારે સંતો મહાપુરુષો સીધો સિદ્ધાંત બતાવે છે કે જેને ગુરુ ભજન કર્યું, જેને શબ્દમાં લક્ષ્ય લાગ્યું, અને આ કોઈ વેદના વેડીએ કે નહીં. જેનું ચિત્ત ભજનમાં ગળી ગયું છે એને આ કોઈ પીડા વ્યાપ દેતી નથી. સદગુરુ મહારાજ નો દાખલો લઈ લો ને. એના હાથમાં પેટી આવે અને ભજન ગાવા બેહે ત્યારે સૂક્ષ્મ દ્રષ્ટિએ જોજો કે ગમે એવો રોગ હોય, ગમે એવી દશા હોય, ગમે એટલી ટીકડી પીને બેઠા હોય, ગમે એટલી વેદના હોય, પણ જ્યાં લગણ પરમાત્માના નામમાં ચિત્ત હોય ત્યાં લગણ ઈ કોઈ એને વ્યાપ્ત લાગતો નથી. ક્યાં લગણ કે સાલુ ઉમલે એને 3 દિવસે ભજન ગાયેલા છે. સાલુ ઉમલે. હવે આપણે જરી ગમતું દુખવા મળ્યું, ડોક્ટરે એમ કીધું હોય કે તમને હારી હુમલા ને, ત્યાં મરી જાય, ત્યાં મરી જાય ને. બેહી જાય મશીન નો રે. સાલુ ઉમલે 3 દિવસ ભજન ગાયા છે અને વેદના વ્યાપ્ત નથી કર્યો. હા, પેટી અઠી મેકી પછી જે દેહની અસર હોય એ અસર પ્રમાણે હાલે ખરા, પણ ભજન માથે બેહે એટલે નહીં. તો ક્યારે કે થડમથડ હતી ત્યારે એને તાર ખેંચી લીધું, સદગુરુનું શરણ સેવી લીધું, અને સદગુરુના શબ્દે શબ્દે એ હાલ્યા, એટલે એ વેદના એને વ્યાપ્ત થયો. એટલે સદગુરુ પરમાત્મા એ આદિકાળથી જે નામ તરણ તારણ છે, એ નામને ગુરુ શરણમાંથી લઈ અને આ ભક્તિનો તાર ખેંચી લેવાનો છે. ભક્તિ કઈ કોઈ ભગવા રંગથી કે કોઈ દાઢી કે કોઈ જટા વધારે ભગવાન મળી જાય કે ભક્તિ થઈ જાય એવું નથી. કબીર સાહેબ મહાત્મા ને કોઈ પ્રશ્ન કર્યો કે ભગવાનની પ્રાપ્તિ કરવા અને ભગવાનને મેળવવા માટે અને ભગવાનનું ભજન કરવા અને ભક્તિ કરવા માટે અમારે કયા સિદ્ધાંત ઉપર હાલવું પડે, કયા નિયમો પાળવા પડે, કે કયો કરમ ધર્મ રાખવો પડે, એ અમને કૃપા કરીને, અમને દયા કરીને એ સમજણ આપો. તો સાહેબ કે
ભગવાનના ભજન માટે ને ભગવાનને મળવા માટે કોઈ સ્થાન ભેદ કરવાનો નથી કે કોઈ કર્મ ભેદ કરવાનો નથી કે કોઈ કર્મ એને રીઝવે નહીં. ભગવાનની પ્રાપ્તિ માટે જ્યાં બેઠા છો અહીંયા સમાધાનમાં આવી જાઓ, ઈશ્વર તમારી નજરો સામે આવી જાય એમ છે. સમાધાનમાં જ આવવાનું, ખાલી સમજણને કન્વર્ટ કરવાની. જે ઈશ્વરી માયામાં જે આપણી સમજણ રમણ કરે છે એમાંથી વાળીને ઈશ્વરમય બનાવવાની છે, બીજું કઈ કરવાનું નથી. તો એના અનુયાયીને ઈ જમાનામાં એમ કે છે કે 52 મિલનો, એટલે 52 ઓલા કાપડના ઓલા હાલતા હશે, મિલનો અધિકારી હતો, મિલ ચલાવતો. તો એને એમ કીધું તારે મિલનો એકય તે પ્રોજેક્ટ બંધ કરવાનો નથી, તું આ 51 ને 150 મિલ કર. પણ કેવલ સમજણના ઘરમાં રહી અને ઈ મિલ ચલાવે કે મારે સદગુરુની દયાથી ને સદગુરુની કૃપાથી હાલે છે, એ કાંઈ મારું નથી, ખાલી એટલી સમજણ બેહારી દે તો તારા જ ઘટમાં ઈશ્વર છે, બારી ક્યાંય તાર ગોતવાનો નથી, તારા જ ઘટમાં એના દીદાર થાય એમ છે. અને પછી સર્વજ્ઞ જેટલી રચના છે બધી ઈશ્વરની જ છે, ઈશ્વર બારું કાંઈ નથી. તો જનક રાજાને તે અષ્ટાવક્ર મુનિએ આ નામનો જ મહિમા દીધો હતો અને સોનાના સિંહાસન માથે બેહીના ભગવાનની પ્રાપ્તિ કરાવી, આત્મપદનું ધન દીધું અને દેહી સતાવી દેહી કહેવાય. દેહી સતાવી દેહી કહેવાય. તો આપણને જગતે શું ઠરાવ કરી દીધો છે કે બાપુની ડોકમાં લાંબી લાંબી માળા હોય, ભગવા પહેર્યા હોય અને બાપુ 2-4 ગાળ્યું શીખી ગયા હોય, એના શરણે જાય તો આપણે ગુરુ પદ. અને બાપુ આપણા કાનમાં ફૂંક મારે તો જ ગુરુ કહેવાય, નતર ગુરુ કહેવાય નહીં. કે જેને સંસારનો ત્યાગ કર્યો હોય અને વનવગડામાં રખડતા હોય ને ગિરનારની ગુફામાં એને ભજન કર્યું હોય ને એ ભજન પરિપક્વ થયું ને એ આપણે કાનમાં ફૂંક મારે તો જ ગુરુ શબ્દ મળ્યો કહેવાય. એવો મહિમા આપણો ઠરાઈ ગયો છે. ઈ જ બાપુ હાસા, ઈ જ સંત હાસા, ઈ જ સદગુરુ હાસા. પણ અષ્ટાવક મુનિએ જનક રાજાને આત્મપદની પ્રાપ્તિ દીધી ને આત્મપદનો બોધ દીધો. તો સુખદેવ જેવા સુખદેવ જેણે ગર્ભમાં આત્મતત્વ જ્ઞાન લઈ લીધેલું, એવા મહાપુરુષ નહીં તે સુખદેવ નહીં તે જનકને ગુરુ કરવા પડ્યા. સુખદેવજી મહારાજને જનકને ગુરુ કરવા પડ્યા. તો સંસારનો ત્યાગ બ્રહ્મચારી મોટો કે સંસારી મોટો? ન્યા લગાડ સુખદેવજી મહારાજને સંશય થયો કે બાપજી મેં કે છે મેં એના વેદનો ઉચ્ચારણનો ફોડ નો થતો, એ ઉચ્ચારણ વેદનો વ્યાખ્યા મેં કરી દીધી, છતાંય મને મારા બાપા આ જનક રાજા સંસારી છે ને એની પાસે ગુરુ ઉપદેશ લેવાનો મને નુગરો કેમ કીધો? એ સંશયે બાપના આદેશ પ્રમાણે જનક રાજા પાસે આવે છે. જનક રાજાએ કહી દીધેલું કે ભાઈ મારે સીધી મારી સૈયામાં દાવવા દેજો. શયન ખંડમાં તે સુખદેવજીને કોઈ રોકતા ટોકતા નહીં. બધા દ્વારપાળોને કહી દીધું. બધા દ્વારપાળોએ સુખદેવજી મહારાજને ડાયરેક્ટ જનકના શયન ખંડ સુધી પોગાડી દીધો. ઉમરે આવ્યો ત્યાં ઓહો સૈયા સજાવી છે ને એમાં હુતા છે જનક રાજા. એક હાથ માયા ઉપર ને એક હાથ અગ્નિમાં બળતો હતો. એ સુખદેવજીને નહોતી ખબર. અને અહીંયા ઉમરામાં એને એમ થઈ ગયું કે ઓહો આ તો સંસારમાં પીડ્યો છે, આને ક્યાં મને ગુરુ કરવા નીકળ્યો. બીજા જંગલમાં કેવા કેવા મહાપુરુષો હતા, એમાં કોઈ માં લક્ષ્ય ન બંધાયું ને અહીંયા ક્યાં મને નીકળ્યો. સુખદેવજીને સંશય થયો. સંશય થયો એટલે ઉમરાના ટેકે ઉભા લાંબો પંથ કાપીને આવ્યા હતા. એટલે ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એને સપનું આવ્યું અને સપનામાં એને લગ્ન કર્યા. લગ્ન કર્યા ને એને 2 સંતાનની પ્રાપ્તિ થઈ. છોકરા મોટા થયા એટલે છોકરાએ વેન કર્યું, બાપા આપણે આ વન ભોજન માટે કેમ અહીંયા આવ્યા? એમ વન ભોજનમાં જવું. ક્યાં ગયો હિંમત નો?
એની જેવો વૈજ્ઞાનિક એક હશે. એ કે બાપા મારે આ કેરી ખાવી છે. સુખદેવજી મહારાજે કાશી કેરી તોડવા હાટું થઈને ઠેકડો માર્યો. ઈ ઠેકડો હાસો મરાઈ ગયો. સપનામાં હાસો ઠેકડો મરાય અને હાસી ગાળ બોલાય, હાસો લાફો મરાય, હાસા પાટા મરાય, એ પુરાવા જગદીશ ભૂપતભાઈ છે આપણી પાસે. સપનામાં ફૂટબોલ રમતા હતા. તો ઓલો કિક મારવાની આવે ને ફૂટબોલ ની, દડો આવ્યો ને પગેથી કિક મારવાની આવે, પાંગત પાટું હાસું મરાઈ ગયું. દડો ખોટો, ફૂટબોલ ખોટો, મેદાન ખોટું, પણ સપનામાં કિક હાસી મરાઈ ગઈ. હવારે હળદળ ભરવી પડી. ખાટલા મૂતા મૂતા પગમાં ઉડાઈ જાય. સુખદેવજી ને ઠેકડો હાસો મરાઈ ગયો. ઉમરો માથે આવ્યો એટલે જાગી ગયા. જાગી ગયા એટલે જનક રાજા સૈયામાં બેઠા બેઠા કે કાપ આપ સુખદેવ, કેરી હાથમાં નો આવી. ત્યાં તો એના બધા કમાડ ખુલી ગયા. હું સંસારમાં કે આ સંસારમાં? સંસારી કોણ? ન્યા જનક રાજાના શરણે થયા એટલે સંસારમાં સંતને ઓળખવાય તો કબીર સાહેબ વાક્ય વાક્ય, વચને વચને અને નામા હરેક ભજનના નામાશરણમાં કે હરેક નામાશરણમાં કીધેલું છે કે કબીર કહે સુનો ભાઈ સાધુ, કબીર કે સુનો ભાઈ સાધુ, કબીર કે સુનો ભાઈ સાધુ. સાધુ કેવો કોને? કોને કેવો? આપણે માનની છીએ સાધુ નથી બાપુ. જેને ગુરુ શબ્દમાં સાધ આવી, ભલે જીન્સ ને પેટ ને ઇન્સર્ટ માં રહ્યો, જેને ગુરુ શબ્દમાં સાધ આવી ગઈ ને ઈ સાધુ હાસો. કબીર સાહેબ ઈ સાધુ નહીં. પહેરાશે ઈદ પહેરવાના, ભગવાનની પ્રાપ્તિ કે ભજન કરવા માટે વેહ બાટલે નહીં, અંતરની વેળું વાળવાની છે ભાઈ. બારના વેહે કઈ ભગવાન જડી જવાના નથી. અંતરમાં કામ જ ભર્યું હોય ને બહાર આપણે ભગવાનના ભજનના ઢોંગ કરતા હોય, એ ભક્તિ નથી. ભક્તિ કરે પાતાળ મેં, એ તો પ્રગટ હોય આકાશ. એ દાબી દુબી નો રે કસ્તુરી ની વાત. એ ભક્તિ કરીને ભજન ભગવાનનું કરીએ છીએ, એ સુગંધ કઈ અલ્પ થાય ઓલવાય એવી નથી. એ કઈ અસ્થિર એમ નથી. ગમે એટલી દાબો અને ઓલું ગમે એટલા બનો, હવારે રીંગણા જ વેચવાના. રામાપીર ના આખ્યાનમાં અજવણ રાજા બન્યો હોય, કેવડો સમ્રાટ રાજા લાગે આપણને. ઈ પાત્રમાં હોય ત્યારે રાજાનો તો આમ આમ જોશ હોય ને, પણ ઈ પાત્ર ઉતરે એટલે સવારે રીંગણા જાગીને વેસવાના હોય ને. એવી જ રીતે ભક્તિ માર્ગમાં તે બન્યા થઈને એ ભગત નહીં હાલે. એને સાધુ નો કહેવાય કે એને સંત નો કહેવાય. અને પાછા વખાણ કરીએ, અમે ફલાણે બાપુ તો આમ જો ગાળું દે, પણ આમ જો ભલ ભલા મોટા મોટા મહાન આવતા હોય ને તો ઈ તે ઝૂકતા હોય, એને ઈ ઝૂકતા હોય. એ તો એક ગંગા સતીએ ગણાવ્યું કે રિદ્ધિ સિદ્ધિ છે તણખા સમાન. સિદ્ધ યોગ કર્યો હોય તો એની ગાળ્યું તમને મીઠી લાગે. એનાથી ભક્તિ થઈ ગઈ એમ ન માનતા. ભક્તિ થઈ ગઈ એમ ન માનતા. ભક્તિ થઈ ગઈ એને તો જીવ માતર માથે દયા હોય. અને ભક્તિ જેને ઉર્વશી છે ઈ છે એનો વિવેક કોઈ દે અસ્તો રે નહીં. રવિરામ ને 200 કોઈને બોલાયો હતો, આવી બેટા એમ. રવિરામ કે આ બેટો કેતો કોને છે કે આમ તપાસ તો કરવી. આ બેહી જ ગયો છે આજની સિંહાસન માથે, પણ હજી અસલ સમજણ અને ભક્તિનો જોગ જડ્યો નથી. ભલે ગમે એટલા શિષ્યો કર્યા હોય કે ગમે એટલા અનુયાયીઓ, વિવેક દ્રષ્ટિ જ્યાં લગન ન જડે અને વાણીમાં વિવેક ન જડે ત્યાં લગન ભક્તિ સુધારસ પાન પીધો નથી. ત્યાં લગન સદગુરુના શબ્દને લક્ષ્યમાં લીધું નથી.
એટલે બંને થઈને ભક્તિ થઈ જાય એમ નથી. સાધુ તો એને કહેવાય કે જેને સાજ આવી ગઈ છે, કે મનુષ્ય અવતાર મળ્યો છે, એ યથાર્થ એનો અર્થ શું છે અને એ શા માટે મળ્યો છે, એ જો અસલ અર્થ સમજાઈ જાય એને સાધુ કહેવાય, એને સાજ આવી કહેવાય. કેવલ ને કેવલ મનુષ્ય અવતાર પરમાત્માનું ભજન કરવા, ભગવાનનું ભજન કરવા અને ઈશ્વરને ખોજ માટે જ મળ્યો છે. 84 જગત રચ્યું, જગત ઈશ્વરે રચ્યું, એમાં બધા 84 લાખના જીવ માતરને બનાવી દીધા એક જ ક્ષણમાં. વધારે વાર નથી લગાડી એને કે હારો આ ઘાટ ગળ્યો ને આ પૂતળું ઘડતા વાર લાગી, નાખું પૂતળું ઘડતા, બધા જીવ માતર બનાવી દીધા. પણ એને મળવાનો માર્ગ એક મનુષ્ય અવતાર એક જ બારી નહીં. ઈશ્વરને મળવા માટે એક જ બારી, કેવલ મનુષ્ય અવતાર. એ માટે મનુષ્ય અવતાર દીધો. મનુષ્ય અવતારનો અર્થ હાસો હતો, એ વયો ગયો અને અનર્થ ઉભો કરી દીધો. એક ધારા ભોગ વિષયમાં હાલ્યા જ જાય, જગત હાલ્યું જ જાય. હવે હવે જેમાં જેને રસ હોય એમ ધોડ્યું જ જાય. પાછું વાળું જોયું નહીં, પણ સંત છે એ પાછા વાળે જોવરાવે છે કે આમ જો જ્યાંથી આવ્યો ઈ ઘરે જો જવું હોય તો આ વસનને સંભાળે. એટલે ત્રંબક સાહેબ કે છે, નામ છે નૈયા, નામ ખવૈયા, નામ છે તારણ હાર, જુગો જુગ આમાં નામ છે તારણ હાર. સદગુરુ શબ્દ થી જ આમાં તરાય છે. આદિ કાળથી ઈ જ તરતા આવ્યા છે. ફેરવો નામની માળા તો તારા કટે જન્મ જન્મના જંજાળ. હવે આ એક જન્મનો જંજાળો નથી છૂટતો તો સંતો મહાપુરુષો તો કહે છે કે નામની માળા જેણે ખેહી, નામની માળા જેણે ફેરવી, એના જન્મ જન્મના કાટ કપાઈ જાય એમ છે. ભોજા બાપા એમ કહેતા કે સદગુરુ શબ્દ વરેણે આ ગઈ લીધા જેવું છે, કર્મ કાપી લીધા જેવું છે. સદગુરુના શબ્દ રૂપી હરેણ ઉપર જ કર્મ કપાય. બાકી કોઈ સિદ્ધાંત એવો નથી કે માથે હાથ મેકી દીધો કે આશીર્વાદ મળી ગયા ને આપણું કર્મ કપાઈ જાય. નહીં, કર્મ કાપવાનો એક સિદ્ધાંત ગુરુ શબ્દ છે. ફેરવો નામની માળા તો તારા કટે જન્મ જન્મના જંજાળા. ગુરુ ગમ કેરી કુશી કલ્લે માં કાટને મોહના તાળા. ઈ તાળાને દૂર કરો તો તમારા સબ ઘટમાં છે અંજવાળા. કોઈ ઘટ અંધારામાં રહેવું નથી. પણ સંતોના શબ્દે પ્રમાણે જો આપણે સોંટ લગાડી તો કે આ કાયામાં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો પંથ પાળા. ઈ ગંગામાં અખંડ નાયલો, મતનાવ નદીને નાળા. આ કાયામાં જ પ્રગટ ગંગા છે. આપણે એમ કે ગંગા એ જઈ અને આપણું કર્મ ધોવાઈ જાય, વાતમાં માલ નહીં. તો પેલા સંતોએ કીધું પેલા તો ગંગામાં રહેલા માછલાની અધોગતિ જાવી જોઈએ ને. માછલાનું પાપ ધોવાઈ જવું જોઈએ. પવિત્ર પાવીની છે કે ઈ ગંગાના કાંઠે બધા સંતો મહાપુરુષોના પતિત પાવન આશ્રમો છે. તો જો કોઈ સંતમાં આપણી લક્ષ લાગી જાય ને આના શબ્દનું આપણે ગ્રહણ થઈ જાય તો કલ્યાણ થાય. એ માટે આખો કિનારો કામનો છે, નથી કામનો એવો નહીં. પણ આપણે એમ માનતા હોય કે ગંગાજીએ જઈને નાહી અને આપણું પાપ ધોવાય, એ વાતમાં માલ નહીં. કોઈએ કલ્પના કવિએ કરી છે કે કોઈ સંતે એવી કલ્પના કરી છે. ગંગાજીને પૂછ્યું કે આખું જગત તમારામાં આવીને પાપ ધોવે છે, તો તમે પાપ નાખો છો ક્યાં? તો પાપના ક્યાંક કોઠા રહેશે ને, ભંડાર રહેશે ને. તો ગંગાજીએ સરસ મજાનો જવાબ દીધો કે જેટલા એ પાપ ધોવા આવે ને એ બધાને ઓલી ટબુડીમાં પાણી લઈ જાય ને એમાં પાપ પાછું નાખી દો. એનું તો નાખું, બીજાનું નાખું. હું અહીં કઈ રાખતી નથી. પછી ઈ પાછા ડાયા ડમરા ને તે ફરતું પાછું રેણ કરાવે, એટલે પાપ ઢોળાઈ જાય નહીં. ઈ ટબુડી લઈ જાય ઘરે લઈ જાય ને ઘરે પછી વેતરણ થાય ત્યારે કુટુંબ પરિવારને તેડાવે. એને શું કહેવાય? લોટી ઉત્સવ. ગંગા હા, આખા કુટુંબ ને ભેળું કરે અને પછી લોટી તોડે ને એમાંથી સરનામત આખા કુટુંબ ને આપે. એટલે ઈ કે ગંગાજી કે લોટીમાં જે પાપ ભર્યું ને પાછું આખું કુટુંબ વેચી લે. હું અહીં રાખતી નથી, અને હું અહીં રાખું તો મારે અહીં ક્યાં કોઠારું.
ખરેખર દ્રષ્ટિ કરો તો સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગામાં જ પવિત્ર થવાનું છે. અત્યારે તમે માનો કે ન માનો, જે સમૂહ આપણો 15 મિનિટ 5 મિનિટ કે 10 મિનિટ કે અડધો કલાક કે કલાક, લક્ષ્ય બધી વાત સંતો મહાપુરુષોની વાતની જે સરવાણી છે આપણે સાંભળીએ અને એટલી ગતિમાં રહીને તો એટલી ગતિમાં આપણું કર્મ કપાય છે, આપણું પાપ ધોવાય છે. તો સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગામાં જેટલા નાયા એ જ પવિત્ર થયા ને એના જ બધાના પાપ ધોવાના. વિહામણ કાઠી દરબાર, લૂંટફાટનો ધંધો, જુનાગઢના માર્ગે નીકળતા જેટલા સાધુ સંતો મહાપુરુષો જેટલા હોય ને બધાને લૂંટી લેવા. એ માર્ગે જે નીકળે ને લૂંટી લેવાના, ગઢમાં ડુંગરામાં રહેવાનું. કોઈને મેકવાના નહીં. જેસલની ડાબ્ય જૂતે એવો અધમ કર્તવ્ય કરવા વાળો દાના આતાનો સંઘ તરણોતરના મેળે સીધું સામગ્રી લઈને જાય સંતોને જમાડવા. તો સંઘમાં બધું સીધું સામગ્રી હતી એટલે દાના આતાનો સંઘ નીકળતો તો એમાં વિહામણને ખબર પડી કે સાધુ સંતો જમાડવા વેલડિયું જાય છે કે સીધું સામગ્રી લઈ. પણ દાના આતાનો એટલે દાના આતા એના ભાયાત એટલે ઈ નો આવ્યો, એના માણસોને મેકલાક જાવ લૂંટી લ્યો ને એમાં દાના હતા ને કઈ ન કરતા. અને દાના હતા પૂછે કોણનું છે તો નામ મારું દેતા નહીં, લૂંટીને આવો. લૂંટારું લૂંટવા ગયા, બધું લૂંટી લીધું ને દાના હતા ની દ્રષ્ટિ પડી એટલે દાના હતા બે હાથ જોડીને કીધું કે ભાઈ સાધુ સંતોના મુખેથી કોળિયો સીધને સીનવો છો. આવો કોણ તમારો સિપાહી છે? તે સંતની દ્રષ્ટિ પરવા માત્રથી એની કળા ખુલી ગઈ ને એને નામ દઈ દીધું વિહામણ. ઓહો, વિહામણ કે હાલો હાલો કે મારે કેદું નું મળવાનું, તમારામાં જ કઈ લૂંટવું નથી, આ બધું લઈને અહીંયા આવી. કે દાના હતા આખો સંઘ વિહામણ ને મળવા જાય છે, એના લૂંટારો આગળ ને દાના હતા એનો સંઘ પાછળ. વિકરાળ શહેરે ડુંગરમાં બેઠો છે અને માંસ મટન ના બધા આંડલા સડતા હતા. વિહામણ દાના હતા ને ભાળી ગયો. ઓહો, મેં કે આને લૂંટીને લાવવાના, આને બધાને ક્યાં લાવવાના કીધા. નજીક આવ્યા એટલે દાના હતા એ રામ રામ શામ શામ કીધું. વિહામણ ની એક નજર થતા વિહામણ ને શરમ સડી બેઠી કે કર્યું તો ખોટું. દાના હતા એને બોધ દીધો કે ભાઈ તું આ શા હાટું કે આ પાપના પોટલા બાંધે, આ કયા ભવે તું છૂટીશ. વિહામણ શરમ સડેલા શહેરે બેઠો છે ને દાના હતા એને જ્ઞાન ગોષ્ઠી કરે છે. ધીરે ધીરે નજર ગળતા દાના હતા એ કીધું કે ભાઈ હવે એ તો બધું ઠીક, આ સીધું સામગ્રી તારું, અમારે કઈ જોતું નથી, તારે આ ધંધો કરવો હોય તો કર, પણ અમારા આ સાધુડા ભૂખ્યા છે, આ આંડલા સડે છે, એમાં છે શું? તાકે ચોખા. બોલાઈ ગયું વિહામણ ને, કારણ કે ધ્રાસકો લાગ્યો તો ચોખા બોલાઈ ગયું. એમ કહેવાય છે કે આંડલામાંથી ચોખા ઉભરાણા, એવું થયું છે. અને પાળિયાદની જગ્યામાં જોજો, જગ્યામાં જે સંતો મહાપુરુષો જે મેકતા જાય ઈ તો, અને વિહામણને પ્રમોદ દીધો અને પાળિયાદની જગ્યામાં ચોખાનું સદાવ્રત આલે, ચોખાનું સદાવ્રત. એટલે વિહામણે અહીંયા બધું હથિયાર મેકી દીધો, દાના હતાના શરણે થયો અને દાના હતા અહીંયા આશીર્વાદ દઈ દીધા અને આશીર્વાદ દેવા માત્રથી પાળિયાદની જગ્યામાં વિહામણે ચોખાનું સદાવ્રત ચાલુ કર્યું. પણ દાના હતા ગુરુ શિષ્યને મળવાનું થાય એટલે દાના હતા ને મળે એટલે એમ કે બાપજી ને બહુ અધમ કર્તવ્ય કર્યું, નો લૂંટવાના સાધુ સંતોને લૂંટ્યા છે ને માર્યા છે. તો દાના હતા એમ કે ઠીક છે, સમય કાળે જાશું ભાઈ, આપણે જયારે આવે ત્યારે એક જ લવો લવે કે આપણે ગંગાજીએ જઈ વગર બાપુ આપણે પાપ નહીં ધોવાય. પણ દાના હતા કે આને મારે કેમ સમજાવો મૂર્ખ્યાને કે
દ્રષ્ટિ પડી ત્યારથી પાપ બધું બળીને ખાક થઈ ગયું છે. હવે આને કેમ સમજાવો? પણ સંતો છે ને એકારે શબ્દ ન પડી કે અમુક કોડ છે ને એના જીવનમાં ઘટના ઘટે ને ત્યારે એ લક્ષમાં લઈ લે. એ સંતો ત્યારે એ શબ્દને ફોડે. એટલે દાના હતા ને માંદગી આવી એટલે હમાસાર મેકલ્યા વિહામણ ને હમાસાર મળતા મારતા ઘોડે આવ્યો ને દાના હતાની પગસંપી કરીને યાદી વ્યાદી પૂછવા મળ્યો કે દાદા શું થયું? કે ભાઈ દેહ છે, દેહના તો દંડ ભોગવ્યા વગર છૂટક્યો નથી. કઈ છે નહીં, પણ તને તારી યાદી આવીને તને મળવાનો ભાવ થયો એટલે તને તેડાવ્યો. ભાઈ દેહ તો દેહના ભોગવવાનો છે. ધીરે 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 ઓલી સ્મૃતિમાં આવ્યું પાછું. દાદા આ તમારો દેહ છે ક્ષણભંગુર છે, મારો દેહ છે ક્ષણભંગુર છે. તો આપણે ઓલું ગંગાજીએ જવાનું બાકી રહી ગયું. આપણે ઈ પાપ ધોવા જાશું કે દાદા મનમાં કે માળાને હજી આને કસક રહી જવાની, આને ધોવાઈ ગયા એ ખ્યાલ નથી. કે કામ કરીને ભલા કે અહીંયા ગંગાજી આવે તો હતો કે હારું બાપજી તો આપણે એટલો પંથ કાપવો નહીં. તાકે અહીંયા ગંગાજી આવે તાકે બોલાવો. દાદા કે વિહામણ ને કે માર ગળક કે હાથ કર વાંભ કર. વિહામણ કે એનું તો મેં ખાધું છે, એને બાફીને શેકીને મેં ખાધી છે. વાંભ કેમ કરીને એની સેવના કઈ રીતે કરવી એ મને કઈ ખ્યાલ નથી. એ માવરો તમારો છે. દાના હતા એમ કે છે કે વાદળી સડી હોય ને મોરલો ગળક કરે ને વરસાદ આવે, એવી રીતે વાંભ કરી એટલે કાળી શેતર જેવી ગાયું બે દોડતી ઉભા ઉસળે આવી અને દાના હતાના શરણ મણી સાંટવા. વિહામણ ને કે લે જો આ એક ગંગા ને આ એક જમના માથે હાથ મેં. વિહામણે માથે હાથ મેક્યો ત્યાં એમ કહેવાય છે કે કાળી ગાયું છે ધોળી શેતર જેવી થઈ ગઈ. કલર ફરી ગયો. લે ભલા તારા હાથ મેકવા માત્રથી કાળી જે ગાયું હતી ધોળી થઈ ગઈ. આમાં તારામાં પાપનો સાંટો ક્યાં રહ્યો? બધું ધોવાઈ ગયું હોય ત્યારે આ કળા થાય ને. પણ કાળી ગાયું એટલે આપણી વર્તીમાં જે કાળી મલિનતા ભરી અંધશ્રદ્ધાના જે સાંટા હતા, જે અજ્ઞાન રૂપી અંધારું આપણી ચેતનામાં રમણ કરતું હતું, એ ગુરુએ જ્ઞાન દ્રષ્ટિ માત્રથી એને ધોળી શેતર જેવી કરી દીધી કે એનો ભ્રમ ટળી ગયો કે ગંગાજીએ જઈએ કઈ આપણું પાપ ધોવાય નહીં, ગુરુ શરણમાં ધોવાય. એ મહિમા બંધાઈ ગયો. ગુરુ શરણ સિવાય પાપ નો થાય. એ ધોળી શેતર જેવી જેની વ્રતિ બની ગઈ, 3 કાળમાં પછી અંધશ્રદ્ધાનો સાંટો એમાં આવે નહીં. ત્યારે ભક્તિ માર્ગે ચડવા પહેલા અંધશ્રદ્ધા તો કાઢવી જોઈશે બાપુ. અંધશ્રદ્ધા તો કાઢ્યા વગર કઈ મેળ આવશે નહીં. માથું દુખતું હોય તો દોરા પાછા ઘૂસમૂસ તો એવું ફલાણી જગ્યાએ ભૂઈ છે ને એનો દોરો તો કેટલો કારગત છે. તમારા ભાઈ એવું ગાડ્યું દેતા બંધ થઈ જાય દોરો બંધ સીધા હાલો તો આમ નામ નહીં દે ભાઈ. એ દોરે કઈ કામ નથી થયું. અરવિંદભાઈ નથી આવ્યા અને હાથ ગાંઠ વાળી થી ગાળું દઈને ગાંઠ વાળી થી હાથ ગાંઠ એમાં 4 ગાંઠ અરવિંદભાઈ વાળી થી પૂછી લેવું તો છૂટશે. વર્તમાન કાળમાં છે હયાત. અને મેં કીધું અરવિંદ કદાચ ગાળ ન બોલે ને એને બીક લાગે એટલે 3 ગાંઠ મેં વાળી ગાળ દે મનમાં. હો તાણી નહીં, એટલે શ્લોકો બોલે એમ નહીં. હાથ ગાંઠ વાળીને કીધું કે આ બેન ને ધૂપ દઈને દઈ દેજો. એ બધા સાક્ષી હજી વર્તમાન કાળમાં હયાત છે અને એ બેન નું કામ થઈ ગયું. એટલે એ ગાળું દીધેલા દોરે થઈ ગયું. એક માનસિક એક ભ્રમ છે, એ અંધશ્રદ્ધાના દોરમાં છે. એ 3 કાળમાં દોરા ધાગા કામ નથી કરતું. આપણે વિવેક દ્રષ્ટિથી સારી વાણી વાપરીને જગતમાં વિહાર કરો, કોઈ દે કાંઈ નડે નહીં. આપણે કરેલું જ આપણે નરે. સિદ્ધ
જોશ જોવરાવો સિદ્ધ ઘરમાં ભૂવા વેળા કરો સિદ્ધ જોવરાવો જોશ. આપણા કર્યા આપણને નડે એમાં દેવને હું દ્યો છો દોષ. પછી માતાજી નો આવે એટલે માતાજી આપણું કામ ન કરે એટલે મણી એને દોષ દેવા. દેવી ઘટમાં ને દેવય ઘટમાં, પૂંજાય ઘટમાં ને પૂંજાપોય ઘટમાં. ભાઈ બધું જ ઘટમાં છે, બહાર ક્યાંય છે નહીં. પણ અંધશ્રદ્ધા રૂપી અંધારું આપણી એ અંધારી રાતનું અજ્ઞાન છે, એ કાંઈ હુજકો હુજવા દેતું નથી. એટલે આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાળા. ઈ ગંગામાં અખંડ નાયલો મતનાવ નદીને નાળા. આ કાયામાં હવે શબ્દ જોજો કે આપણે બુદ્ધિ વાપરતા નથી, લક્ષ્મણ નથી લેતા. આપણી કુટિલ બુદ્ધિ છે એટલે અસલ વસ્તુને સાચી સમજણ આવતી નથી. આ કાયામાં બુદ્ધિ સમંદર સલત નાવ સો ધારા. ઈ નાવમાં કે હીરા માણેક ખોજે ખોજણ હારા. બુદ્ધિ જ નથી દોડાવતા. આપણે કઈક નડતું હોય તો બીજાના પૈંડમાં આવે. અરે બીજાના પૈંડમાં આવું એ કરતા પ્રગટ થઈને કહી દો ને તમારે જોતું હોય લઈ જાઓ ને, દઈ જ દેવું છે. અને પાછા એમ કે હું કેવું ખોળ્યું કે કેવા ખોળિયામાં આવે. સવારે એ દારૂ પીતો હોય. અમારે જેટલા ને અવતાર આવે ને એ બધા દારૂડિયા જ છે. ચોખ્ખું ખોળ્યું કેમ કેવું? આપણી બુદ્ધિ કાશ હું લેવા કે સંત શબ્દનું લક્ષ્ય નથી મળ્યું અને અજ્ઞાન રૂપી અંધારું નથી ટળ્યું, એટલા માટે જ આપણે એ વિવરણમાં રમણ કરીએ છીએ. સત્ય પૂછતું નથી. એટલે આ કાયામાં બુદ્ધિ સમંદર સલત નાવ સો ધારા. ઈ નાવમાં કે હીરા માણેક ખોજે ખોજણ હારા. કે સમરણ ગલ્લે પ્રાચીત પરલે સિત મેલી દે શાળા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે આમાં હરદમે બોલે ઈ તારા. કોઈ દમ એના વગરનો ખાલી નથી. હરેક દમમાં એનું સ્મરણ પડ્યું છે. હરેક દમમાં એનું નામ પડ્યું છે. પણ એમાં કોઈ દે આપણે ચિત્ત જોડતા નથી. એટલે સંતો મહાપુરુષો કે નામ છે નૈયા, નામ ખવૈયા, નામ છે તારણ, જુગો જુગ નામ છે તારણ. આમાં બધાના ઇતિહાસ દઈ દીધા કે આ નામે કોની નાવ તરી. કે અધમ જામેલ સજનો કસાઈયામાં આધા નામે ગુણક્યા તરાઈ. જુડને મારી ગજને ઉગારિયામાં બંધન છોડાવન હાર. જુગો જુગા નામ છે તારણ હાર. કે બાઈ મીરાનું ઝેર અમૃત કીધું. હેઠા બોર સબરીના હાથોથ લીધા. સબરીબાઈ ને દર્શન દીધા. કરુણા રૂપ કીર્તાર. જુગો જુગા નામ છે તારણ હાર. એટલે આદિકાળથી આવા મહાપુરુષોના જેટલાના ઇતિહાસ રસાણા એની નામના રહી ગઈ. પણ આ નામના આધારે નામના રહી ગઈ. નહીતર નીચ કુળમાં ઉતરેલું આ પાંચ તત્વનો દેહનો ખલકો ઉચ્ચ કુળનો બની. સબરી છે નીચ વાળીનો જીવ હતો કે જેને અડી નહીં અભડાતા એવા નીચ કુળના જીવને સદગુરુ શબ્દનો સ્પર્શ લાગી ગયો એટલે ઉચ્ચ કોટીમાં મેકી દીધી. કે જેને પરમેશ્વરે અનુપમ લીલા કરવા જ્યારે પૃથ્વી માથે ગમન કર્યું ત્યારે પહેલું મળવું ભગવાનને સબરીને દર્શન દેવા જવું પડ્યું. બાકી બધા ભગવાનને મળવા ભગવાનને મળવા જવાનું હોય કે ભગવાન મળવા આવે? હારો માણા હોય એને આપણે મળવા જવું પડે ને કે ઈ આપણને મળવા આવે હારો માણા. ત્યારે ભગવાને લીલા કરી ત્યારે સબરીને મળવા જવું પડ્યું. એક જ ઇતિહાસ એવો છે, બાકી બધા ભગવાનને મળવા ગયા. જેટલા ઇતિહાસ ખોલો ને બધા ભગવાનને મળવા ગયા. એમાં બે પાત્ર એવા છે કે ભગવાન એને મળવા ગયા. બે પાત્ર એવા.
તો નામ મળ્યું, નામની એને નિષ્ઠા બંધાણી એટલે તરત ઈશ્વરને એને મળવા જવું પડ્યું. અને કેટલો પ્રેમ એને કેટલો લોહ લગ્ની છે કે યૌવન અવસ્થામાંથી રામના ગુણાનું વાતું ગાતા 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 એમ કે છે પ્રૌઢ અવસ્થા, છેલ્લે સબરીને 3 જ દિવસ આયુષના આડા હતા ત્યારે રામ એને મળ્યા. તો કેટલી નામમાં ઇન્વોલ્વ થઈ ગઈ છે ત્યારે એના હૃદયમાં એટલો પ્રેમ પ્રગટ્યો છે. અને એક સમયે એને અડી અને ઋષિઓએ એને માર માર્યો એટલે પંપા સરોવરનું નીર ખરાબ થઈ ગયું ને, એમાં નાવા લાયક ન રહ્યું. તો ઈશ્વરે કેવો પ્રકોપ કર્યો કે ઈશ્વરના જે ભક્ત હતા, પ્રેમી ભક્ત હતા, એને કોઈ હેરાન કરે તોય તે ઈ થઈ જાય. ને તો ઓલા બધા ઋષિ મુનિઓ હતા લાગો લાગ, કોઈ 100 વર્ષ તપ કરતા હતા, કોઈ 500 વર્ષ તપ કરતા હતા. એ બધાના આશ્રમો છોડીને સબરીના ધામે ગયા. શું લેવા કે હૃદયમાં પ્રેમ હતો. તો રામ આવ્યા એટલે સુધા ભૂલાઈ ગઈ. ઘડીક પગે લાગે, ઘડીક પરિક્રમા કરે, પછી પાછી ઘડીક પગે લાગે, ઘડીક પરિક્રમા કરે. રામ કે આને સુધા ભૂલાઈ ગઈ. સુધા એટલે ભાન દેવા હાટું થઈને રામે એમ કીધું કે દેવી ભૂખ લાગી છે, ભૂખ લાગી. ઓહો કે ભગવાન હવારનો ભેળો કરેલો બોરનો કરંડિયો લઈને આવી અને સાખી સાખીને ભગવાનને દેવા મળી. સાખીને ભગવાનને દેવા મળી. એમાં લક્ષ્મણને હૂબ ચડી. કારણ કે પ્રૌઢ અવસ્થા, નહીં ચહેરાનું નૂર, નહીં વાળ ઓળેલા, આંખમાંથી સીપડા નહીં કાઢેલા, એટલું એનું લક્ષ્મણને અરુષિ આવી ગઈ. ભગવાન સાખીને સબરી સાખી દે, ભગવાન ખાય. ભગવાનને ખબર પડી કે આ સબરીનો જે વાત્સલ્ય અને પ્રેમ છે, એ પ્રેમથી આ વંચિત રહી જાય. એટલે સબરીએ સાખીને ભગવાનને આપ્યું, ભગવાને સાખીને લક્ષ્મણને આપ્યું. એટલે ભગવાનનું સાખેલું ખાવું પડે, એ તો નાખી દેવાય નહીં. સબરીએ જેટલા દીધા એટલા નાખી દીધા. ભગવાને દીધું ને બોર ખાધું. ભગવાનને ધક્કો મારીને સબરીના હાથમાંથી જૂટીને લક્ષ્મણે તે બોર ખાધા. કેટલો પ્રેમ હશે. અને આપણે અત્યાર સુધી 56 ભોગ બનાવી અને આપણા વિઠ્ઠલરાયને જેને માનતા હોય એને આપણે ધરી, હજી એમાંથી બટકું ભાંગ્યું નથી. અને એ પાછો ધરેલો ભોગ છે એ આપણે ખાવાનો છે. એટલે હાસા ઘીમાં બનાવી છીએ. અને જો ભગવાન ખાવા આવતો હોય તો વેજીટેબલ સિવાય ન બનાવી દે. કોનો ખાધો? જો ઇતિહાસ રસાણા એમાં ખવડાવવા વાળા કઈ ઓછા નહોતા, પણ ભાવની કમી હતી. ઇતિહાસમાં સબરીબાઈનું નામ લખાણું છે. આપણા ખાતો કેમ નથી? કારણ કે આપણે કઈક હૃદયમાં કલેશ છે, હૃદયમાં કઈક તૂટલો છે. વાલો મારો પ્રેમને વશ રાજી. એમાં શું કરે પંડિતને કાજી? કર્માબાઈ નો ખીસડો ખાધો, ખાધી વિદુરગર ભાજી. 8 બોર સબરીના ખાધા, વાલે 56 ભોગ મેક્યા ત્યાગ. 56 ભોગ બનાવ્યા હતા, એ બધાનો ત્યાગ કરી દીધો અને આ લુખું સુખું ખાધું બધું. પણ પ્રેમથી ભરપૂર હતા. હૃદયમાં પ્રેમના ઝરણા વહતા હતા. એટલે ઈશ્વરે તે લીલા કરી, અનુપમ લીલા કરી, મનુષ્ય અવતાર ધારણ કરી અને એ પ્રેમી ભક્તોના આ રાગ રાખવા હાટું, ભક્તિને સાબિત રાખવા હાટું થઈને આવ્યા. નામ 10 અવતારા લીલા નામે કારણ ભક્તિ કાજા. એક પલક में सभी हुआ जब मूल से उठा अवाज. 10 અવતાર કારણ ભક્તિને સાબિત રાખવા લીધા છે. આપણે એમ કે રાવણ ને મારવા આવ્યો, ના ભાઈ, બધાનામાં રાવણ ને રામનું યુદ્ધ ચાલુ છે. અત્યારે રામાયણ ચાલુ છે. અહમ ભાવે જીવો એ આપણો અહંકાર છે, એ રાવણ છે. અભિમાન છે એ રાવણ છે. અહંકાર છે એ રાવણ છે. જ્ઞાન છે એ રામ છે.
એનું દ્વંદ્વ યુદ્ધ આપણામાં હાલી જ રહ્યું છે. હારું નરસું, હારું નરસું, હાસું ખોટું, ધર્મ અધર્મ, આ યુદ્ધ આપણામાં હાલી જ રહ્યું છે. પણ માર્મિક એવા કોઈ સંત મળી જાય અને શબ્દ ગોઠવાઈ જાય ને શબ્દની પકડ થઈ જાય તો ઓળખાઈ જાય એમ છે. નતર આ ગહન ગતિ ઓળખાય એવી નથી. નતર આ વૈભવની લાલસામાંથી છૂટવું એ બહુ મુશ્કેલ. એટલે એવા પ્રેમી ભક્તોના કામ થયા છે ને પ્રેમી ભક્તોની જ નામ સારે. દોડમાંથી દાન ધનાનું કીધું, ભક્ત જલાનું દેવું દીધું, દાસી જીવનનું ભક્ત જલાનું પારખ્યું લીધું, દાસી જીવનનું દેવું દીધું, લજાના રાખણ હાર, જુગો જુગ આ નામ છે તારણ હાર. કે આપણે એમ કે કેટલાના જ કામ કરી ગયા, આજ ઈ ગતિમાં વયા જાવ, આજ ને અત્યારે ને આ ક્ષણે ઈ કામ કરવા તત્પર છે, પણ ઈ ગતિમાં જાવું નથી. કાંઠે ઉભા એમ કે છે તારો ઠેકડો મારતો તારવા આવે ને કાંઠે તરેલો પડ્યો, તારી હાથે તું તરવા તત્પર છો, કાંઠે કેમ તારવો તને? આ બ્રહ્મરસ શાયર ભર્યો છે, એમાં ધૂપકો મારી દે ને એ તારવા તત્પર જ છે. આ ક્ષણે અત્યારે બાપાને કોઈ પ્રશ્ન કર્યો કે સેલૈયાને ખાંડ્યો તો હરજીવન કરવા વાળો આવ્યો, તો અત્યારે કોઈ સેલૈયાને ખાંડે તો હરજીવન કરવા આવે ખરો? તો બાબા કે હરજીવન કરવા વાળો હતાણો નથી, ખાંડવા વાળો હતાણો. અત્યારે ખાંડવા વાળો છે કોઈ? મહેશભાઈ બનાવી લીંબુ પાણી નાખીને બનાવી. બંધ કરજો. આમાં શું વાંધો, આપણે ક્યાં બીજું તુલસીદાસ મહાત્મા. એટલે ખાંડવા વાળો હોય તો હરજીવન કરવા વાળો કઈ હતાઈ ગયો પણ કળી કાળમાં એટલા ઘેરાઈ ગયા છે કે ઈ હળ હુસતી નથી કે ઈશ્વર તત્વ છે કે નથી. હજી ઈ લોહ વિલોમ માંથી જાતા. માનો કે ન માનો, આપનો પાપણનો પલકારોમાં તે ઈશ્વર જ કાર્ય કરે છે. ઈશ્વર જ કાર્યરત છે, ઈશ્વર સિવાય બીજું કાંઈ છે નહીં. કાલે આપણે વાત થઈ ને કે દ્રષ્ટિ જડે તો હરેક કાર્યમાં ઈશ્વર જ કામ કરી રહ્યો છે, બીજું કોઈ નહીં. પણ આપણે એની આગળથી ઉધડો દાવો લઈ લીધો છે કે હું કરું છું. તો નરસિંહ મહેતાએ સોખી સોંટ મારી છે, પણ ઈ શબ્દમાં આપણે લક્ષ નથી લેતા. હું કરું ઈ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ સ્વાન તાણે, સર્વ સૃષ્ટિ એની પ્રેરણાથી ચાલે છે. સર્વ સૃષ્ટિ એની પેરે, એ જોગતી કોઈ જોગ જોગેશ્વરા જાણે. તો જોગ જોગેશ્વરા એટલે આ જોગતીની કળ જાણી રે, ભલે ને 20 ફૂટની જટા કરે એને નથી ગતા ગમ. આમાં ખ્યાલ આવી જાય એમ છે. આ જોગતી જાણી લેવાની છે કે જ્ઞાન ને અજ્ઞાન ને કઈ સિંગડા પૂસડા નથી. હું કરું ઈ જ અજ્ઞાન. જે ગમે જગદીશ ને તે તણો ખરો ફોક ધરવો, આપણા હાજરા અર્થ કાંઈ નો સરે, હરી કરે છો આંગળે આમ કરી, હરી કરે છો હોય. સિદ્ધાંત તો આમ અધર બતાવવાનો કે એથી અધર વસ્તુ કોઈ નથી. બાકી આયા ને આયા છે, બધી અનુપમ લીલા એની છે. આપણા હાજરા અર્થ કોઈ નહીં સરે. જાદવ બાબા કે ને કા રોટલો ચડતો હશે ને કા હાથમાં હશે, કા સડતો હશે. અરે ના અરે ના ઓલી ડુપ્લિકેટ હતી વાડી વાળો છે સ્પેશિયલ. આ સ્પેશિયલ વાળીને કહેવાય ને, પછી હવારી પી નો કહેવાય.
એટલે આપણો આદરો અર્થ કાંઈ સર એમ નથી. આપણે પારબ્ધ્ય જે મળ્યું છે ને એમાં તૃપ્તિ નથી. પારબ્ધ બહારનું જ ખેંચાણ આપણે કરવાનું. જેટલું બળ કરશું એ જાંજવાના જળ સમ છે. 3 કાળમાં તે હરણા દોડી દોડીને મરી ગયા પણ એ જળની પ્રાપ્તિ થઈ નહીં. એમ આપણે જે પારબ્ધ બારું જે ખેવું છે ને એ 3 કાળમાં આને આંબાના નથી. ત્યાં શ્વાસા ખૂટી જાય અને શ્વાસા ખૂટે એટલે એક ક્ષણ હોય તે વાલો હોય તો એ રહેવાનો. જેટલા લખાણા છે એટલા જ આમાં ખેવાના છે. ઈ બારા કોઈ જવાના નથી. કઈ ગાયું ને રહેવું તમારી નગરીમાં રામ જબલગ હે દાના પાણી. એક બાજરાનો કણ વધારે નથી ખાઈ જવાનો ઓછો નથી ખાવાનો. પછી આ સિસ્ટમ નું એવું છે કે તમને કોટા દીધા છે. ઈ કોટામાં તમે વહેલું ખાઈ લો એટલે ઈ પૂરું. ઈ કોટો પૂરો. પછી ડોક્ટર ના પાડે કે તમારે ખાવાનું તીખું તળેલું ખાવાનું નહીં. કોટો પૂરો થઈ ગયો. બીજું કઈ નહીં. એટલે સમરણ કરી લે પ્રાચિત કરી લે સીત મેલી દે શાળા ખીમદાસ ગુરુ ભાણત પડતા પે આ હરદમ બોલે ઈ પ્યારા. એને ઓળખી લે. એને ઓળખી. એટલે કેતા નો આવે પાર સંસારે અનેક ભક્તોની સળિયા વારે. ઇતિહાસ એના કઈ લેવા એવા નથી. એટલા ભક્તોના એને કામ કર્યા છે. પણ સમરણ કરો તો નાવડી તારું. ત્રંબક નામ આધાર બધે નામને જ મેગ્યું છે. નામ સિવાય બીજું કઈ કામ નથી. એટલે નાવડી તારવી હોય તો ભાઈ સમરણ કરી લેવાનું છે. અસલ નામે બોલાવી લેવાનો છે. સશસ્ત્ર નામ સાહેબ ના પણ મારી સતનામ ઉપર સય. જે નામે ગુરુ ને ગોવિંદ વસે ઈ નામની ગતાગમ કોક કોક ને થઈ. ઈ નામનું લક્ષ્ય લઈ ભગવાનનું ભજન કરવું ભાઈ. અને ભાવે પ્રીતે મનુષ્ય અવતાર મળ્યો છે. જન્મારો સુધારવા હાટુ સત્સંગમાં જીવનને ગાળવું. આ હેમાળો છે ભાઈ. આ હેમાળે જે મનને ગાળે એના મનના સંશયો ગળે. નહીતર ઈ ભ્રમણાઓ ગળે એવી નથી. એટલે જ્યાં જ્યાં મન માને ત્યાં સત્સંગમાં ચિત્ત લગાડવું. ભગવાનનું ભજનની વાતો કે થતી એમાંથી શબ્દ ગ્રહણ કરી અને ઈ ઉરમાં લાવવો. ઢોર છે ઢોર ખાઈ લે એટલે તરત વાગોળે નહીં. ગમે સંત સભામાં જાય એમાંથી શબ્દ હંસગતિ રાખીને નતર તો ભાઈ સંતોના સત્સંગમાં તે મન જેનું અવગુણ ગ્રહી છે એ સંતોના શબ્દમાંથી નહીં અવગુણ લઈને જ ઉભા. આને આ ન બોલાય તો ઘરે રહેવાય. એટલે હંસ ગતિ જોજો સંતોષ એ ગતિ શીખવાડે. સંતોની સભામાં જવું હોય ન સાવું એવું નહીં. આ ઘરે રહેવાનો શબ્દ છે એ ન બોલાય. એને લક્ષમાં ન લેતા. સભામાં જાવું, સંતોને મારવા જાવું, સંતોને ગાળું દેવા જાવું, સંતોને વગોવાય જાવું. પણ ભાઈ એના ઉરમાંથી સત્વમાંથી એકય ફણગો એકય શ્વાસો તમારા નામ ઉપરથી તમારા શરીર ઉપરથી વહી ગયો તોય કલ્યાણકારી છે. હો ભાઈ હિતકારી છે. અનંત જન્મોનો ઓપ કાપી નાખે એવો હિત કરશે. એટલે સત્સંગનો પ્રાણ છે. આપણા શરીર માંથી નહીં ફરે ને ભાઈ તોય આપણા સંકલ્પોમાં ઘણો ફેર પાડી જાય. એટલે સંત સમાગમ નિસ્દન કરવો સાંભળવી શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગ માત્ર થી હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે મોલી. આ ભાવે પ્રેમે હરિગુણ ગાવા અને કાયમ ભગવાનનું ભજન કરવું અને હળી મળીને રહેવું. એવા સર્વે સંતોના મત છે. વલ્લભભાઈ હાલો.